બધાય ઘોડાવાળા ભાઈઓની રામ રામ। આજનો વિડીયો ઘોડી બગાડી કેવા માટે બગાડી અને શું કામ બગાડી એ બાબતનો વિડીયો છે કે આ ઘોડી જોવો બહુ સારી નુકરી સફેદ ઘોડી છે અને બહુ પાવર વાળી છે ને હાલ એની મામાય બહુ હાલ હતી ને આમાંય બહુ હાલ છે પણ આ બગાડી સવારી જોવો ઘોડીને હાલવા નથી દીધી ખોટી મારી અને ખોટી રીતની હેરાન કરી એટલે ઘોડીને અવરો પાવર ભરી દીધો। ઘોડી આડી હાલે ખોટી રેવા લાલે અને રોડમાં આડી હાલે જોવો ખોટો અને હાલવા ન દીધી અને પુષ્કર પૂછે હાલવા દીધી તો ઘોડી એક નંબર હાલત આપણે એને સુધારી અને રેડી કરી અને 2-2.5 વર્ષનું છોકરું આ ઘોડી છેલ્લે આખીએ એવી બની જાય। જો એ ઘોડી આડી જ હાલે જો ગમે ને ઉભે જાય અને ખોટો પાવર ભરી દીધો। આ ભાઈ વેસવા ઉભાડી હતી અને એવા ઘણા માણસો છે તો એવા સવારું મોકલે અને સવારું મેરા બગાડાવે ઘોડા અને પછી ઈ જ લેવરાવે પાછી કે જો બગડી ગઈ હતી વેસે નાખે તો સસ્તી લે એની પાસે હમી કરી લે એટલે આ બંધ કરો ભાઈ। જો આ ઘોડી કેટલી બગાડી ગમે ને રિવેસ કરે છે ઘોડી પાવર વાળી છે ખોટા ફન સવારો એ નાખી દીધામાં એટલે આપણા મેરા ભાઈ હકવી રેડી થઈ જાય। નાનું 2-2.5 વર્ષનું છોકરું છે આખીએ જો એ ફન એટલે આપણે બધાને કહીએ કે ભાઈ આવી રીતે ખોટો પાવર ભરોમાં ઘોડીને હાલવા દો ખોટી બગાડોમાં કેટલી બગાડેલ છે ઘોડી। અને ઘોડાવાળો કોઈ એવો નથી કે ભાઈ તમે 5 દી 10 દી રોકાવ તો તમને રૂપિયા દીધા વગર જવા દે પણ એની આવી રીતની જો આ બગાડેલ છે 20 સવારને થોડા ઘણા દીધા હોય પાછી મારી ફી પૂરી આપે ને મારી તો કેલ જ છે કે ભાઈ ઘોડી હાકા હાલે એ પ્રમાણે પૈસા આપણે પેલા પૈસા લેતાય ને ઘણા છે પેલા પૈસા લઈ લઈએ પછી મૂકીને વ્યા જાય ને ફોન નો ઉપાડે ને કે આજ આવું ને કાલે આવું એથી ના પાડવું અને આ પાડવું સારું કોઈ માણસને લબડાવવાના નહીં। જો આ ઘોડીમાં કેટલો પાવર ખોટો ભર્યો એ ખોટી જ હાલે જો આડી જ હાલે એ નકે ઘોડીમાં હાલ છે આગળ તમે વિડીયોમાં જોયો બહુ સારી હાલ છે રટાણે આખા રસ્તામાં આડી થતી જાય ધ્યાન રાખવું પડે એની કોઈ વાહનમાં ભટકાય આપણી ભટકાઈએ એની લાગે આપણી લાગે એટલે બધું જોવાનું હોય જો એ ખોટો પાવર જ છે ઘોડીમાં જો એ આડી જ હાલે આપણે ધ્યાન રાખવાનું પછી હવે ઘોડીને રેડી કરવાની છે રેડી થઈ જાય એ વિડીયો આવી છે છોકરા આખી એ વિડીયો આવી છે જો એ ખોટી અટાણે ફન છે જો એ સવારના હાથમાં આપણા હાથમાં એ કરે અને માણસ એ મહિને કે 2 મહિને સામાન બાંધે તો આ ઘોડી તો નથી હાલવાની આ તો ફંદ જ કરે આ રીતના આપણા સવારના હાથમાં કરે તો કાયમજી ન આખતા એને કિલ્લે બાંધી રહીએ એના હાથમાં તો મહિને 15 દી કાંઈક ફામી જાય કે એની વાડી જાય કે કાંઈક રાખતા હોય ત્યાં શનિ રવિ જાય તો આ તો હેરાન કરે એટલે માણા મન ઉતરે જાય ને વેસે નાખે પણ હરખી એવી ટ્રેન કરો તમે કે મહિને 15 દી કે 7 મહિને કે વર્ષથી સામાન માંડે તો ઘોડી રેવાલનો જ પગ નાખવી જોઈએ અને હાલવી જોઈએ ખોટા ફન ફતુર નહીં એ રીતની ટ્રેન કરો ખાલી હાલેથી વહે કઈ ને જોવો ઘોડીમાં કેટલા ફન છે એવા માલિકની ટાઈમ હોય ને 2 કલાક હાંકવા જાય વાડીએ અને ન હાલે એટલે કંટાળીને વેસે અને પછી એવા ઘણા છે કે બગાડે ઘોડા સવારું અને એવા માણસો છે દલાલીઓ કે એ ઘોડી પછી ગઢવે લે એવા અટાણે સોશિયલ મીડિયામાંથી માંડે ને એવા ઘણા માણસો છે કે વાર જોવાને બેઠા કે આ ઘોડી કાર વેસે ને કાર ગઢવે લે ભાઈ કોકનું સારું કરો ને તમે રૂપિયા તમારી જે ફી હોય 5,000 વધારે લઈ લ્યો પૈસેથી કોઈ મળતું નથી પણ તમે કામ સારું દો। હવે આ ઘોડી જોવો આ 10-15 દી હાકી પછી આ 17મે દી આ ઘોડી એટલો સુધારો આવ્યો આમાં જોવો 17 દી પછીનો વિડીયો છે ને હાલે છે હારી હજી આ 80% હાલે 80% સુધારો આવ્યો હજી 20%માં સુધારો કરવાનો છે તમે જોઈ શકો એટલે સારું કરો આ ઈ જ ઘોડી છે આડી હાલતી હતી અટકતી હતી પાછી વરે જતી હતી એવા ઘોડી નો અટકે નો પાછી વરે નો આડી હાલે એ આપણી મરજી મુજબ આ ઘોડી હાલે પેલા એની મરજી મુજબ ઘોડી હાલતી એ ઘોડી આપણી મરજી મુજબ હાલે જુઓ હજી સેજ પાછળ આગલા પગ તો હરખા ઉપાડવા માંડી સેજ પાછળનો પગ સેજ હજી બે સેજ ઝીણો થડકો મારે હજી તમે જોઈ શકો એટલે આવું કોકના સુધારો ભાઈ તો એક ઘોડી કોકની સુધારો તો તમને 20 ઘોડીના ઓર્ડર મળે ઇલાકાના તમે એક ઘોડી બગાડો ને તો એ તાલુકામાં તમને ઘોડીઓ કોઈ નું આંકવા દે પછી તમારું ગમે એવું નામ હોય ગમે એવા પૈસા લેતા હોય ગમે એવા વિડીયા તમે
સોશિયલ મીડિયામાં બનાવે ને તમે હારી હારી ઘોડીઓ આંકો ને એ વિડીયા મૂકો ને બગાડેલ ઘોડું સુધારો એનો વિડીયો મૂકો એટલી બગાડેલું હતી એટલી સુધરી. અટાણે બગાડવા વાળા જ છે, સુધારવા વાળા બહુ ઓછા છે. બધાય સવારું લગામ કપડતા આવડે કઈ સવાર ન કહેવાય. કેટલી આંકવી કઈ રીતની આંકવી એ પાછું એને માલિકને શીખાડવાનું. એને માલિકને આપણે તો પૈસા દે દઈએ 10 કે 15 કે 20 દી આપણે એને આંકી દઈએ રેડી કરી દઈએ એને માલિકના હાથમાં પાછી હાલવી જોઈએ તો જ એના કામ નહીં. એટલે જો આ ઘોડીમાં 80% સુધારો છે ઓમાંથી. જો હાલે હારીને બહુ ઘોડી આની માય હતી હાલતી આ ઘોડી એવી હાલી છે પણ સવારી બગાડ નાખી હતી. ઘોડીને હાલવા જ ન દીધી, દબાવ્યા જ રાખી ઘોડીને ખોટા ફન. જો એ ઘોડી હવે આડી ને ચાલતી અને સીધી મંડી હાલવા. આગલા પગ હરખા નાખવા માંડે, વાંહલા પૈકી સેજ થડકો મારે છે. ને આ જોવો આ છોકરું હે અને ઉંમર મારા અંદાજ પ્રમાણે 2.5-3 ની આજુબાજુ હે. જો એને હાથમાં હાલે દીધી આડી હાલતી હતી ને ઈજા ઘોડી હે. જો હાલે સીધી, જો બેઠું આવે ને આજ રસ્તે ઘોડી નહોતી હાલતી, સવારના હાથમાં નહોતી હાલતી એવી સવારી એટલી સુધારી દીધી મેં. એટલે હું આ કામ બધા ભાઈઓને કે તમે કરો તો કોઈકનું સારું કરો, જે કોઈ ના પાડી દે ભાઈ કે ભાઈ મારાથી નહીં હાલે પણ કોઈનું બગાડોમાં. જો એ છોકરાના હાથમાં વ્યું જાય ટાબરિયું હે જાર ઢીંગલો બધો, જો એ બેઠો જાય ને જે કપડતા નથી આવડતું લગામ, જો બેઠો. એટલે આ રીતની સુધારે દો તો ભાઈ બધા ઘોડાવાળા ભાઈઓ, અશ્વ પ્રેમી, અશ્વ માલિક, અશ્વ સવાર બધા થોડુંક ધ્યાન દો ને કોકનું સારું કરો. બધા ભાઈઓને રામ રામ. પાછા વિડીયામાં ભેગા થાય.